અને હવે વાત કરીશું રાજ્યમાં સતત અસામાજિક આતંકની સામે રહેલા પોલીસના સિંઘમ। રાજ્યમાં કાયદો વ્યવસ્થા મજબૂત થાય તે હેતુથી પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે લાલાખ કરવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓમાં બુલડોઝરથી ગેરકાયદે મિલકતો ધરાશાયી કરવાથી લઈને વીજ જોડાણ સુધી કાપવામાં આવી રહ્યા છે। સવાલ એ છે કે શું આ કામગીરીથી પોલીસને ગુનાખોરી ઓછી કરવામાં સફળતા મળશે? બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે આ કામગીરી ભાજપનો માત્ર દેખાડો છે। જો ગુનેગારોની માહિતી હતી જ તો અત્યાર સુધી પગલાં કેમ નહોતા લેવાતા? असामाजिक आतंक पर आर पार। एक्शन मोड में टीम सिंघम। गुनेगारोनी खेर नहीं। राज्य में छेल्ला थोड़ा दिवसोथी अलग अलग शहरों और जिल्लाओं में असामाजिक तत्वों सामे पोलीस विभागे अने प्रशासने लालांख करी छे। गुनाखोरी करता लोको अने बुटलेगरोने टार्गेट कराईने पोलीस कड़क एक्शन लई रही छे। આજુ બુલડોઝરવાળી થઈ રહી છે અમદાવાદના જોધપુરમાં। અહીં 3 આરોપીઓના ઘર આવેલા છે। તેઓએ જે ગેરકાયદે દબાણ કર્યા હતા એ તમામ સામે કાર્યવાહી થઈ। આરોપી કમલ પરમાર, વિશાલ પરમાર અને રાહુલ પરમારના ગેરકાયદે મકાન જે બનાવાયા હતા અને જે ઓડાની ગોપાલ આવાસ યોજનામાં હતા એ તમામને પાડી દેવાયા છે। અહીંયા જે આજે દબાણ દૂર કરવામાં આવે છે કોર્પોરેશનને સાથે રાખીને, એમાં કમલ, વિશાલ અને રાહુલ અને વિશાલ જે છે કમલના ભત્રીજા છે। એ છરી સંબંધી 2 થી વધારે ગુનાઓમાં સંકળાયેલા હતા, જેવા કે મારામારી કરવી, ધમકીઓ આપવી, છરી બતાવવી, એ ટાઈપના ગુનાઓમાં સંકળાયેલા હતા। એમાંથી અનેક વખત એની ઉપર પાસા પણ થયેલી હતી। એમાં જે કમલ જે છે હમણાં 2-3 મહિના પહેલાં જ પાસામાંથી છૂટીને આવેલો છે। તેમજ રાહુલ છે એ પણ પાસામાં ગયેલો છે અત્યારે। એટલે આ બધા એટલે પાસામાં જયેલા છે, કોઈ તળીપાર ચાલુમાં છે, એ રીતના રીઢા ગુનેગારો છે। આશરે માની લો કે એને એક દુકાન છે, જે દુકાન દૂર કરવામાં આવેલી છે। એ ઉપરાંત કાચું બાંધકામ જે પતરાનું બનાવેલું હતું એ હતું, દિવાલ બનાવેલી હતી। એટલે આશરે 100-200 મીટર જેટલું બાંધકામ દૂર કરવામાં આવ્યું। આ તરફ સુરતના ગોડાદરા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર દબાણ કરાયું હતું અને એટલે અહીં તુરંત પાલિકાની ટીમ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી। અહીંના પટેલનગર ઓવરબ્રિજ નીચે અસામાજિક તત્વોનો રીતસરનો આતંક જોવા મળે છે। આરોપી ચંદ્રકાંત સામે 9 જેટલા ગુના નોંધાયેલા છે। પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક ન્યુસન્સ લોકો અહીંયા બેસી રહી અને લોકોને પરેશાન કરે છે, અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે। પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે। અહીંથી રેલવે ટ્રેક છે, ટ્રેક ચેન્જ કરી અને જે ડિંડોલી પોલીસ સ્ટેશનની હદ છે ત્યાં જતા રહે, ત્યાંથી બીજે જતા રહે છે। આ પ્રકારની વારંવારની અમને રજૂઆત મળી હતી, જેને ધ્યાને લઈ પોલીસે અત્યારે કન્ફર્મ કર્યું અને એસએમસીને જાણ કરી હતી। એસએમસી આ બાબત કન્ફર્મ કરી કે આ જગ્યા છે એ સરકારી છે અને એના ઉપર જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે, જેને ધ્યાને લઈ અને અત્યારે એસએમસીની ટીમ હાજર છે। એને તોડી પાડવા માટે અત્યારે એ લોકોની કામગીરી ચાલુ છે। આ તરફ સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ। અહીં તાંદલજામાં સંતોષનગરમાં રહેતા અને દારૂનો વેપાર કરતા ફિરોઝા બાનુ નામની મહિલા પર તવાઈ બોલાવાઈ છે। ફિરોઝા બાનુ 1-2 નહીં પરંતુ 5 ગુનામાં આરોપી છે। તેના દ્વારા એક મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ કરાયું હતું। આ બાંધકામને તોડી પડાયું છે। જે ગુનાખોરીમાં સંકળાયેલા આરોપીઓ છે એમની જે ગેરકાયદેસર દબાણ છે દૂર કરવા અંગે અમે આજે બીએમસીની ટીમને જોડે રાખી તાંદલજામાં જે સંતોષનગર પોતાના મકાન આવેલા છે એના પાછળ જે ત્યાંના લોકલ બુટલેગર ફિરોઝા બાનુ કહીને રહે છે, એમના દીકરા સુલતાન ઉર્ફે અજમેરી પણ અહીંયા જોડે રહે છે। એમના જે વીએમસીની જગ્યા પર ગેરકાયદેસર દુકાન બનાવી દીધી છે
એનું બાંધકામ અત્યારે અમે વીએમસીની ટીમનો જોડે રાખીને કરી રહ્યા છે અને અન્ય જે પણ એવા ગુનાખોરીમાં સંકળાયેલા માણસો છે એમના વિરુદ્ધ પણ સતત કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠાના પાલનપુરમાં કુખ્યાત બુટલેગરના ઘરે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. બુટલેગર છલિયા સલાટ પોલીસના ચોપડીએ 39 ગુનાઓમાં સંડોવાયેલો છે અને 2 વખત પાસાની સજા પણ ભોગવી ચૂક્યો છે. તો બીજી તરફ પાલનપુર તાલુકા પોલીસે પણ બુટલેગરો પર તવાઈ બોલાવતા વીજ જોડાણ કાપી નાખ્યા હતા. એલસીબી દ્વારા પોલીસ અધિક્ષક સાહેબે જે સૂચના આપી હતી એ પ્રમાણે અમે લોકોએ એ જે ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરી અને આ અગાઉ વીજ કનેક્શન પણ કાપવામાં આવેલ છે. આ જ રીતે જે યાદી થયેલી છે એની અંદર જે આવા મોટા બુટલેગર્સ છે કે જેના ઉપર આવા શરીર સંબંધી ગુનાઓ છે કે જેના ઉપર જમીન હડપવાના ગુનાઓ છે એવા તમામ ગુનેગારોને ભવિષ્યમાં આવા જ એક્શન લઈ અને જો સરકારી જમીન ઉપર કે આવા ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને તોડી પાડી અને કડકમાં કડક એક્શન લેવામાં આવશે. જો કે જ્યારે અલગ અલગ જગ્યાઓ પર દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે ત્યારે રાજકોટમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. તેઓએ કહ્યું કે આ કામગીરી એ ભાજપનો માત્ર દેખાડો છે. જો ગુનેગારોની માહિતી હતી તો અત્યાર સુધી પગલાં કેમ ન લેવાયા? ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે. આ તો ફક્ત એવા જ ગુંડાઓ કે જેના કહ્યામાં નથી રહેતા, એ કેવી રીતના દબાણપૂર્વકના મત નથી લઈ આવી દેતા, એને હપ્તા નથી પહોંચાડતા, એના ઉપર કાર્યવાહી કરી અને એક દેખાડો કરશે. આવા અનેક અનુભવો થયા છે. આટલા બધા ગુનેગારો અત્યાર સુધી હતા, એમને ખ્યાલ હતો, તો અત્યાર સુધી કેમ એક્શનમાં ન આવ્યા? એક તરફ આક્ષેપ છે ત્યારે બીજી તરફ સતત દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે. સવાલ એ છે કે શું કડક પગલા બાદ ગુનાખોરી અટકશે? શું ગુનેગારોની શાન ઠેકાણે આવશે? આ બંને સવાલોના જવાબ હવે જાણે કે સમય આપશે. જોવું રહ્યું કે આ કાર્યવાહી હજી કેટલા દિવસ સુધી આ જ પ્રકારે અવિરત ચાલે છે. બ્યુરો રિપોર્ટ, TV9.